એક આડી હરોળમાં જયનો ક્રમ છે ડાબેથી સાતમો છે અને અજયનો ક્રમ છે જમણેથી આઠમો છે. એક આડી લાઈન છે, એમાં વિદ્યાર્થીઓ બેઠા છે. એમાં જય નામનો છોકરો છે એ ડાબી બાજુથી સાતમા નંબર પર બેઠો છે અને અજય નામનો છોકરો છે એ જમણી બાજુએથી આઠમા નંબર પર બેઠો. ચાલો આટલું સમજાણું. હવે જો આ આડી લાઈનમાં કુલ 20 વિદ્યાર્થીઓ બેઠા હોય, ટોટલ કે છે કે આડી હરોળમાં 20 વિદ્યાર્થીઓ બેઠા છે, તો જય અને અજયની વચ્ચે કેટલા જણા બેઠા હશે? સમજાણું આખી રકમ. પહેલા તો રકમ ધ્યાનથી વાંચવાની. શું કે છે કે જય છે ડાબી બાજુએથી સાતમા નંબર ઉપર છે, અજય છે જમણી બાજુએથી આઠમા નંબર ઉપર છે. ટોટલ 20 વિદ્યાર્થીઓ છે, તો જય અને અજયની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બીજા હશે? એના માટે તમારે અહીંયા ડ્રો કરવું પડે. જો આપણે આમ એક લાઈન દોરીએ, બરાબર, સીધી. હવે શું કે છે, આ ડાબી બાજુએથી જય છે એ સાતમા નંબરે છે, બરાબર. અહીંયા આપણે જય દોરી, આ જય, બરાબર, એ સાતમા નંબર ઉપર છે. ટૂંકમાં અહીંયા એની આગળ બીજા 6 વિદ્યાર્થીઓ હશે ડાબી બાજુ. 6 વિદ્યાર્થી તો સાતમો જય થાય ને, તો 6 વિદ્યાર્થીઓ આ ડાબી બાજુ હશે. એક જય પોતે સાતમા નંબર ઉપર અને જમણી બાજુએથી શું કે છે કે અજય છે, બરાબર, એ આઠમા નંબર ઉપર છે. એટલે જમણી બાજુ એની પહેલાના કેટલા હશે? 7 જણા હશે. તો એ આઠમા નંબર પર થાય. 7 ને 1 8મો અજય પોતે. જમણી બાજુ અજયની બાજુમાં 7 જણા હશે, 8મો અજય. તો તમારે શોધવાનું છે કે આ બેની વચ્ચે કેટલા છે. હવે ટોટલ લાઈનમાં કેટલા છે? શું કે છે? કુલ વિદ્યાર્થીઓ 20 છે, બરાબર. હવે આ 20 વિદ્યાર્થી આનો ટોટલ કરીએ, 6 + 1 7, બરાબર. 7 ને 1 8, 8 ને 7 કેટલા થશે? 15. હવે કીધું છે કે ટોટલ 20 વિદ્યાર્થીઓ છે, 15 વિદ્યાર્થીઓ આપણને મળી ગયા. તો વૈધા કેટલા? 20 માંથી 15 જાય તો 20 માંથી 15 જાય તો વૈધા 5. એનો મતલબ જય ને અજયની વચ્ચે 5 વિદ્યાર્થીઓ બેઠા હશે. ચાલો વાત સમજમાં આવી? 5 વિદ્યાર્થીઓ જય ને અજયની વચ્ચે બેઠા છે, કેમ કે ટોટલ 20 વિદ્યાર્થીઓ છે. ડાબી બાજુએથી જય સાતમા નંબર પર છે એટલે એની પહેલા 6 જણા. જમણી બાજુએથી અજય આઠમા નંબર ઉપર છે એટલે એની પહેલા 7 જણા. 7 ને 8 15, ટોટલ 20 વિદ્યાર્થીઓ. એટલે 5 વિદ્યાર્થીઓ જય ને અજયની વચ્ચે બેઠા હશે. હજી કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.